સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો। સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિને આધીન વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમ્યા હતા। માં આદિશક્તિની આરાધના પરંપરાગત રીતે થાય અને વેસ્ટર્ન કલ્ચર કરતાં આપણા પારંપરિક ગરબા લોકો કરે તે માટે મેસેજ આ મહોત્સવ રાસોત્સવ દરમિયાન આપવામાં આવ્યું હતું। આ સાથે ગરબાના સારા સ્ટેપ અને વારંવારિક વેશ પહેરીને આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દર વર્ષે અહીં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવે છે। મારું નામ અમિત ખંખાળ છે। એન્જલ ક્લાસીસના સંચાલક તરીકે આજરોજ અમે નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરેલું હતું। આ ગરબા ઉત્સવ અમે દર વર્ષે બાળકો સાથે અને વાલી મિત્રો સાથે અમે આયોજન કરીએ છીએ અને આ ગરબા ઉત્સવમાં બધા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો પણ સરસ મજાના પરંપરાગત વેશભૂષા કરીને આવે છે અને ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે। આજકાલ જે ચાલી રહેલા ગરબાઓ છે તેના કરતાં તદ્દન વિપરીત અને અલગ રીતે અમે ગરબાનું આયોજન એટલા માટે કરીએ છીએ કે માતાજીની આરાધના સાથે બરાબર અમે અમારી માં એટલે કે આપણી માતૃશ્રીને પણ આરાધનાઓ કરીએ છીએ અને માતાજીના પરંપરાગત ગરબાઓનું અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને સાચી માની આરાધના કઈ રીતે થાય તે પણ અમે જોઈએ છીએ। એન્જલ ક્લાસીસ દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી સંસ્કૃતિની જે સાચી ઓળખ છે તે તદ્દન ભૂસાઈ જાય છે, તે ઓળખ આપણી તદ્દન સાચી ઓળખ આપણી બાળકો સુધી પહોંચે અને સંસ્કૃતિ આપણી વિસરાઈ ન જાય તેવા પ્રયત્ન કરીએ છીએ। સાથે સાથે જે બાળકો સારા ટ્રેડિશનલ કપડાઓ પહેરીને આવે છે અને વાલીઓ જે સારા કપડાઓ પહેરીને આવે છે તે લોકોને આપણે 1, 2, 3 એવા પહેલો, બીજો અને ત્રીજો નંબર આપીએ છીએ અને ઇનામોનું પણ વિતરણ કરીએ છીએ। આ થકી બાળકોમાં અને વાલીઓમાં સતત ઉત્સાહ મળતો રહે છે અને ઉત્સાહ સાથે આ ગરબાનું આયોજન કરીએ છીએ અને બાળકો ખૂબ આનંદથી રમે છે। જે બાળકો પાર્ટી પ્લોટો જેવી મોટી ફીઓ નથી આપી શકતા તે બાળકો અહીંયા આનંદભેર અને એકદમ ટ્રેડિશનલ ગરબાઓનું આયોજન કરીને ઉજવે અને રમે તેવો પ્રયત્ન કરીએ છીએ।